હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પાનું છે 93, પત્રાંક 147, નવસારી, વૈશાખ વદ 12, રવિ સંવત 1989. પ્રભુશ્રી લખે છે, ભગવાન તીર્થંકરાદિ કે મનુષ્ય ભાવ દુર્લભ કયો છે તે જોગ પામીને સાચા સદગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. પ્રભુશ્રી શું કહે? આ જ વાત કહે જે ભગવાન ઋષભદેવે કહી તે જ વાત પ્રભુશ્રી કહે. અનંતા જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ હોય. ભગવાન ઋષભદેવે 98 પુત્રોને કે મનુષ્ય ભાવ બહુ દુર્લભ, ત્યારે પ્રભુશ્રી શું કહે? એ એમનું જ શાખ આપી પાછી તીર્થંકરોની. ભગવાન તીર્થંકરાદિકે, તીર્થંકર અનંતા જ્ઞાનીઓએ પણ ભગવાન તીર્થંકરાદિકે મનુષ્ય ભાવ બહુ દુર્લભ કયો છે. બહુ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ, અતિ દુર્લભ. કરોડો ભાવોમાં ન મળે, આપણને મળી ગયો. એ જ આશ્ચર્ય છે કે પૂર્વે એવું શું કર્યું હશે કે આવો શુભ દેહ માનવનો મળ્યો કે જ્યાં આરાધના થઈ શકે. આવા ભયંકર કલિકાળમાં પણ જ્યાં મોહનું સર્વત્ર વાતાવરણ છે ત્યાં આવી જોગવાઈ, એ તો કોઈ પ્રબળ પુણ્યનો ઉદય છે. ભગવાન તીર્થંકરાદિ કે મનુષ્ય ભાવ દુર્લભ કયો છે તે જોગ પામીને, એ જોગ આપણને મળ્યો છે મનુષ્ય ભાવનો, તે જોગ પામીને સાચા સદગુરુ, સાચા સદગુરુ આત્મજ્ઞાની તે જ સાચા, સાચા સદગુરુ કૃપાળુ દેવ પ્રત્યે, પ્રભુશ્રી કે કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે. કૃપાળદેવ પ્રત્યે વિશ્વાસ આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ કે આ સત્પુરુષ છે, આત્મ સ્વરૂપને પામેલા પુરુષ છે, આત્મજ્ઞાની છે. આવું એને અંતરથી પ્રતીતિ આવવી જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ, તો જ એની આજ્ઞા આરાધાય. કૃપાળદેવ પ્રત્યે આપણને વિશ્વાસ ન હોય તો એ લાખ વાત કરે ને આપણને બેસે જ નહીં, વિશ્વાસ નથી. જોકે વ્યવહારમાં પણ વિશ્વાસ તો પહેલો જોઈએ. સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે પણ પરમાર્થે પહેલો જી. સૌ વિશ્વાસ, સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે પણ પરમાર્થે પહેલો જી. બધા જ વ્યવહાર વિશ્વાસે જ ચાલે. કોઈને 5000 રૂપિયા આપે તો વિશ્વાસ છે કે મને પાછા આપશે. નાવડામાં બેસીએ તો મને પાર ઉતારશે, વિશ્વાસ છે. પ્લેનમાં બેસીએ તો કે નહીં આપણે પડી નહીં જાય, પાર પહોંચીશું. આ બધી જ ક્રિયા વ્યવહારની પણ વિશ્વાસે ચાલે તો પરમાર્થમાં તો પહેલો વિશ્વાસ છે. વિશ્વાસ જ ન હોય તો એ કૃપાળદેવની આજ્ઞા આપણા જીવનમાં ઉતરે જ નહીં. એટલે શ્રદ્ધા પર એટલો ભાર મૂક્યો કે પહેલા શ્રદ્ધા લાવો. શ્રદ્ધા વગર એક પગલું પણ આગળ ન ચલાય. એટલે પ્રભુશ્રી કહે કે મનુષ્ય ભવનો યોગ પામીને સાચા સદગુરુ કૃપાળુ દેવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે પ્રભુશ્રી કે અમે આ વાક્ય લખ્યું છે તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. અમારા કહેવાથી તમને જો અમારા પર વિશ્વાસ હોય તો કૃપાળદેવની આજ્ઞા માનો. ઉઠો, પુનામાં કહેલું, ઉઠો બધા ઊભા થાઓ, કૃપાળદેવના ચરણમાં હાથ મૂકીને કહો કે સંતના કહેવાથી મને પરમ કૃપાળદેવની આજ્ઞા માન્ય છે. અમારા પર વિશ્વાસ છે તો કે ઉઠો, કૃપાળદેવના ચરણે હાથ મૂકો. અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ તમારા ગુરુ, ઉઠો એમ કરીને જે આજ્ઞા આપી ત્યાં પણ એમ કે છે કે અમારા કહેવાથી, કોઈ સંતના કહેવાથી તમને કૃપાળદેવ પ્રત્યે જો શ્રદ્ધા થઈ ગઈ તો તમારું કલ્યાણ થઈ જશે. શ્રદ્ધાથી ત્યારે કહેવાય કે એની આજ્ઞા યથાશક્તિ આપણે જીવનમાં ઉતારીએ તો શ્રદ્ધાથી કહેવાય. આ વાક્ય લખ્યું છે કે કૃપાળદેવ સદગુરુ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ રુચિ કરવાની છે. આ વાક્ય લખ્યું છે તે કોઈ સંતના કહેવાથી માન્ય થઈ જશે તો જીવનું કલ્યાણ થઈ જશે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને આ જ્ઞાની છે
એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું. આપણી બુદ્ધિએ ફલાણા ભાઈ જ્ઞાની છે, પોતાની મતિ કલ્પનાથી નક્કી કરે તો કે નહીં, એમ નહીં કરવું, મધ્યસ્થ રહેવું, એમાં ભૂલ થવાની સંભાવના છે. બાકી પોતાની કલ્પનાથી માની લઈને આ જ્ઞાની છે એમ કર્તવ્ય નથી, મધ્યસ્થ રહેવું, અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. કે ભાઈ આ તો અજ્ઞાની છે એ પણ કયા આધારે કહીએ, અથવા જ્ઞાની છે એ પણ કયા આધારે કહીએ. તમે મધ્યસ્થ દ્રષ્ટિ રાખો, જે હોય તે. આપણે હોય તો કૃપાલમાં આવી ગયા, ન હોય તો આપણને ઓળખાણ નથી, એટલે કોઈને જ્ઞાની ન કહેવા, અજ્ઞાની ન કહેવા, પણ મધ્યસ્થ રહેવું. મધ્યસ્થ રહેવું, અજ્ઞાની ન કહેવા, જ્ઞાની ન કહેવા. તે જો પોતાના સ્વચ્છંદથી પોતે માન્ય કરે તો તેની ભૂલથી માનવી. કોઈ એમ માની લે કે મને તો જ્ઞાન થઈ ગયું, તો કે ભાઈ એના સ્વચ્છંદથી માને તો એની ભૂલ છે, એને છાપ કોણે આપી? જેમ આપણે માની લઈએ કે આપણને તો જ્ઞાન થઈ ગયું, તો કે ભાઈ કોણે કહ્યું તને કોઈ જ્ઞાનીએ છાપ આપી? તો કે ના, તો માનવું નહીં. સૌભાગભાઈને 2 ફટ દેહથી આત્મા જુદા ભાષે તો એ 8 દિવસથી એવું હતું, છતાં આપ કહો તો માન. કૃપાલને લખ્યું. પ્રભુશ્રીને આપણે માનીએ છીએ, કૃપાલદેવે છાપ આપી છે એથી. આપણી બુદ્ધિએ નહીં, આપણે તો કોને ઓળખી શકીએ? બ્રહ્મચારીજીને આપણે માનીએ છીએ, પ્રભુશ્રીજીએ છાપ આપી છે માટે, આપણે નહીં. બ્રહ્મચારીજીએ કોઈને છાપ આપી જ નથી, એટલે આપણની કલ્પના ક્યાંય લગાડવી નહીં. હશે જે હશે તે, આપણે હશે તો કૃપાલનીમાં આપી ગયા, નહીં તો આપણને કોઈની જરૂર નથી. કેમ કે અનાદિકાલથી આ જીવ કુગુરુ આશ્રય કાં તો રજડ્યો કાં સ્વચ્છંદે. હવે સ્વચ્છંદે કરવો નથી અને કુગુરુનો આશ્રય લેવો નથી. ધીમું ચલાય તો ધીમું, પણ સાચા માર્ગે જ ચાલવું છે. એટલે પ્રભુશ્રી આપણને ખાસ આ ચેતવણી આપે કે તે જો, એટલે તે જે વ્યક્તિ પોતાને સ્વચ્છંદથી એ માન્ય કરે, એટલે કે સમકીથી માને, તો તેની ભૂલ થઈ માનવી. કોઈ સત્સંગે સદગુરુને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. સત્સંગમાં સત્પુરુષ જે સાચા આપણા માટે પરમ કૃપાળુ દેવ છે અને માન્ય કરશે તેનું કલ્યાણ થશે. પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે, પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે. કેમ? તો કે મુમુક્ષુતા જ નથી તો એ મહાત્માને શું ઓળખે? મુમુક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે. પોતે હજુ પહેલી ક્લાસમાં રહેલો હોય, હજુ સમકીત પણ ન પામ્યો, એ જ્ઞાનીને શું ઓળખી શકે? અથવા એ પરીક્ષામાં ભૂલે જ થશે. એટલે પ્રભુશ્રી કહે પોતાની કલ્પનાએ માનીને જીવ ભૂલ ખાય છે, તે સત સ્વરૂપ એવા જ્ઞાની પુરુષોએ આત્મા જોયો છે, જાણ્યો છે, તે મારે માન્ય છે. બસ એમ રાખો. કૃપાળુ દેવે કે અનંતા તીર્થંકરોએ, અનંતા જ્ઞાનીઓએ જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો મારો આત્મા છે, મને ખબર નથી. એમ તે સત્પુરુષ એવા જ્ઞાની પુરુષે આત્મા જોયો છે, જાણ્યો છે, તે મારે માન્ય છે. ફરી ફરી મનુષ્ય ભાવ મળવો દુર્લભ છે. એક ભાવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. પ્રભુ એક આ ભાવમાં, જો એક આ ભાવમાં શ્રદ્ધા પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. આપણે કોની શ્રદ્ધા કરવાની છે? આત્માની. આત્મા એટલે શું એ આપણને તો ખબર નથી. કૃપાળદેવ શુદ્ધ આત્મા છે, એટલે કૃપાળદેવની જો ઓળખાણ થઈ ગઈ શુદ્ધ આત્માની, તો કે તમારું કલ્યાણ છે. અને એવો જ મારો આત્મા છે, જેવો કૃપાળદેવનો જેવો મારો આત્મા. એટલે એક ભાવમાં જો શ્રદ્ધા અને પ્રતીતિ એક આત્માની થઈ ગઈ તો આ જીવનું કલ્યાણ છે. આવો જોગ ફરી ફરીને ન મળે, માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. જ્ઞાનીએ જે આપણને મંત્ર આપ્યો, સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ પરમ ગુરુ પંચ પરમેશ્વરી શુદ્ધ આત્મા છે, એવો જ તું છો, એવું જ હું છું. બસ એનું નિરંતર ધ્યાન ધરો. આત્માની ઓળખાણ કરવાનો
ઉત્તમ માર્ગ છે, શ્રેષ્ઠ ઉપાય જ્ઞાનીઓ આપણને બતાવ્યો. એની જો શ્રદ્ધા થઈ ગઈ તો કામ થઈ ગયું. આવો જોગ ફરી ફરીને ન મળે, માટે જ્ઞાનીએ જણાવેલ મંત્રનું સ્મરણ કર્તવ્ય છે. એક સ્મરણ કર્યા કરો, શુદ્ધ આત્માનું ધ્યાન ધર્યા કરો. આ પ્રમાણે વિશેષતામાં જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 93 પત્રાંક 147 અધૂરો છે, ત્યાં વચ્ચેથી વાંચીએ છીએ. પ્રભુશ્રી લખે છે, વ્યાધિ પીડા દુઃખ દેહના સંબંધે થાય છે, તે જાય છે તેનો હરખ શોક ન કરવો. માતા પિતા સ્ત્રી આદિકમાં મોહ ન કરવો. દેહ પણ મારો નથી, જ્ઞાન દર્શનરૂપ આત્મા મારો છે, તે જ્ઞાનીએ જાણ્યો છે. તે સિવાય કોઈ ઉપર પ્રીતિ કરવી નહીં. ભાવના ભક્તિ સ્મરણ રાખ્યા કરજો. પ્રભુશ્રી કહે, વ્યાધિ પીડા દુઃખ આ બધા દેહ છે, દેહને સંબંધે થાય છે. આ બધો કર્મને આધિના દેહ મળ્યો તો એમાં વ્યાધિ પીડા તો આવશે જ, કેમ કે એનું ઘર છે. રોગ જરા અને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. રોગ રહે તો ક્યાં રહે? કાયામાં રહે, શરીરમાં જ રહે. તો પોતે જ્યાં સુધી કર્મ બાંધીને આ નવા નવા દેહ ધારણ કરશે ત્યાં સુધી રોગ પીડા દુઃખ તો આવવાના છે. વ્યાધિ પીડા દુઃખ દેહના સંબંધે થાય છે અને કર્મ પૂરા થઈ જાય છે, એ કંઈ કાયમ રહેતા નથી. તેનો પ્રભુશ્રી કે તમે હર્ષ પણ ન કરવો, શોક પણ ન કરવો. શરીર બહુ સ્વસ્થ રહે તો કોઈ ભાઈ રાજી થવા જેવું નથી, અને રોગી થયે તો કે ખેદ કરવા જેવું નથી. તું તો એથી ભિન્ન છું. અને વળી માતા પિતા સ્ત્રી આદિ કોઈમાં પણ મોહ ન કરવો. એટલે પ્રેમ સદા બધાથી રાખવો, પણ મોહ ન કરવો, રાગ ન કરવો. એ રાગ એ તો આગ છે. વિતરાગતામાં શાંતિ છે, ત્યાગમાં શૌર્ય છે, વૈરાગ્યમાં નિર્ભયતા છે, પણ રાગ એ તો આગ જેવો જ છે. જ્યાં રાગ થયો કે જાણે દુઃખ આવ્યું સમજવું. માતા પિતા સ્ત્રી આદિકમાં મોહ ન કરવો. દેહ પણ મારો નથી. જ્યાં આપણે દૂધ અને પાણીની જેમ એકમેક રહેલું એવું આપણું શરીર, એ પણ જ્યારે આપણું નથી તો આ ઘર સ્ત્રી પુત્રાદિ ધનાદિ મારા ક્યાંથી હોઈ શકે? આ તો પ્રત્યેક જુદા દેખાય છે. જहाँ દેહ अपनी नहीं तहाँ न अपनो कोय, ઘર સંપત્તિ પર પ્રગટ હૈ પર હૈ પરિજન લોય. એ આપણા પ્રત્યેક જુદા પદાર્થ કોઈ દિવસ આપણા હોઈ શકે નહીં. માટે કે તું એ પરને પરમાની એમાં રાગ કરીશમાં, નહીં તો બંધાઈ જઈશ. એટલે પ્રભુશ્રી કહે, આ દેહ પણ મારો નથી, તો આ માતા પિતા સ્ત્રી પુત્રાદિ તારા ક્યાંથી હોઈ શકે? એટલે મિથ્યા માન્યતા મૂકી દઈ, તારો તો એક આત્મા છે. જ્ઞાન દર્શન રૂપ આત્મા જ મારો છે, એ સિવાય મારું કંઈ છે જ નહીં. અસંખ્યાત પ્રદેશી એ શુદ્ધ આત્મા ભગવાન જેવો હું છું, એ સિવાય મારું કંઈ નથી. જ્ઞાન દર્શન રૂપ આત્મા મારો છે, તે જ્ઞાનીએ જાણ્યો છે, મને ખબર નથી. પૂર્વે અનંતા જ્ઞાનીઓ કે પરમ કૃપાળ દેવે જેવો આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો હું છું, એવી શ્રદ્ધા રાખવી. તે જ્ઞાનીએ જાણ્યો છે, તે સિવાય કોઈ પર પ્રીતિ કરવી નહીં. એટલે કૃપાલ દેવે કહ્યું, રાગ કરવો, પ્રીતિ કહો કે રાગ કોઈ જ છે. રાગ કરવો નહીં, કોઈ પર ન કરો, ભગવાન પ્રતિ બી નહીં કરો, જો વિતરાગ રહી શકાતું હોય. પણ એ તો રહી શકાતું નથી. એટલે રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. દ્વેષ કરવો નહીં, અને કરવો તો કુશીલ પ્રત્યે કરવો. પોતાની ખરાબ વૃત્તિઓ પ્રત્યે ક્રોધ કરવો, બીજા પ્રત્યે નહીં દ્વેષ કરવો હોય તો. એમ પ્રભુશ્રી કહે, કોઈ પ્રત્યે પ્રીતિ કરવી નહીં. ભાવના ભક્તિ સ્મરણ રાખ્યા કરજો. ઉત્તમ ભાવનામાં રહેજો. 4 ભાવનાઓ કઈ કઈ? મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યસ્થ. એ 4 ભાવનાઓ ભાવજો, જેથી તમને આત્મજ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થશે. એ ભાવના ભાવવી કે 12 ભાવનાઓ, વૈરાગીની માતા છે, અશરણ, નિત્ય, અસુચિ વગેરે. એ ભાવનાઓ ભાવવી, ભક્તિ કરવી, ભગવાનના ગુણોનું અનુમાં પ્રીતિ કરવી, ગુણગાન કરવા,
સ્મરણ, પોતાનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું ધ્યાન ધરવું, એમાં સમય વ્યતીત કરજો. ભાવના, ભક્તિ, સ્મરણ રાખ્યા કરજો. 20 દોહા ક્ષમાપનાનો પાઠ, આત્મસિદ્ધિ તેમને સંભળાવ્યા કરશો. સ્મૃતિ સારી હોય તો પત્ર 692મો તેમને સંભળાવશો. જે આપણે રોજે 56ના પત્ર પછી અહીંયા બોલીએ છીએ તે સંભળાવજો. એમાં જે આત્મહિત થવાની સ્મૃતિ આપી છે તે તેના ધ્યાનમાં લે તેમ કહેશો. જે શરણભાવ 692માં બતાવ્યો એ તેમને ધ્યાનમાં આવે એમ કરજો. બીજું કાંઈ ન ઈચ્છવું, મનમાં ન લાવવું. અને તે પત્રના અંતમાં જણાવ્યું છે, 692ના પત્રના અંતમાં, તે શ્રી સદગુરુએ કહ્યો છે, એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષ ક્ષય થાય તો કેવળ જ્ઞાન થાય. કેવળ જ્ઞાન થાય તો જીવનો મોક્ષ થાય. તો એ મોક્ષનું કારણ શું બતાવ્યું? આત્મભાવના. આત્મભાવના શું છે? તો કે આ શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. હું સહજાત્મ સ્વરૂપ છું. આ દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી. એ જે ભાવના ભાવે તે રાગ દ્વેષના ક્ષયને પાવે. એટલે એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ શ્રી પરમ કૃપાળુ દેવના વચનમાં છે તે ધ્યાનમાં લેશો. સંગનું ફળ અવશ્ય મળશે. મરવાનો ભય ન રાખવો. ઋષિ લખે મરવાનો ભય ન રાખવો. એક આત્માને ઘણો સંભાળવો. વિશ્વાસ રાખવો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. કાંઈ ફિકર કરવા જેવું નથી. કાંઈ ફિકર કરવા જેવું નથી. આત્માની રિદ્ધિ અનંતી છે તે આત્માની સાથે જ છે. બાકી બધી મૂર્છા મમતા મૂકી દેશો. હું મારું હૃદયથી ટાળ. અંતમાં પ્રભુશ્રી આ પત્રમાં લખ્યું કે આત્મભાવનામાં રહેજો. બીજું કંઈ ફિકર કરશોમાં. કેમ કે તમે આ દેહ છો જ નહીં. મૃત્યુ દેહનું થાય, આત્માનું નહીં. એ સંયોગો પૂતગલના ભેગા થયા દેહ રૂપે એ વિખરાઈ જાય. 10 પ્રાણના નાશને મરણ કહ્યું. આત્મા કદી જન્મ્યોથી મરતો નથી. માટે કાંઈ ફિકર કરશો નહીં. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. ફિકર બધી મૂકી દેજો અને આત્મ ધ્યાનમાં રહેજો. સહજાત્મ સ્વરૂપના ધ્યાનમાં રહેજો. કેમ કે આત્માની રિદ્ધિ અનંતી છે. બધી લબ્ધિ, સદ્ધિ, રિદ્ધિઓ બધી આત્મામાં રહેલી છે. અને એ તું જ છો, પોતે જ છું. એનું ધ્યાન ધરજો. આત્માની રિદ્ધિ અનંતી છે. તે આત્માની સાથે જ છે. તે કંઈ બહારથી આવવાની નથી. બાકીની બધી મૂર્છા મમતા મૂકી દેશો. તો કે બીજી કોઈ પણ પદાર્થમાં મૂર્છા રાખશો નહીં. મૂર્છા એટલે મોહ, આસક્તિ, મમત્વ ભાવ, મારાપણું કોઈ પર પદાર્થમાં રાખશો નહીં. કાલે આપણી મરણ પથારી આવી જાય, માનો બધાને આવવાની છે મોડે વેલે, ત્યારે આપણું ચિત્ત ક્યાં રાખવું? સ્વરૂપ તો આપણે જાણ્યું નથી. એટલે પરમ કૃપાળુ દેવે જે શુદ્ધ સ્વરૂપ જાણ્યું, એટલે પરમ કૃપાળુ દેવના શુદ્ધ સ્વરૂપમાં આપણે વૃત્તિ રાખવી કે આ શુદ્ધ પરમાત્મા છે. સ્વરૂપમાં રમણતા કરનારા, બસ એવું જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ કોઈ કાળે નાશ પામે એમ નથી. આ મરણથી એ કંઈ મારા આત્માને કંઈ છેદી બેદી શકે નહીં. એટલે હું તો મરવાનો જ નથી. હું તો શુદ્ધ આત્મા, સહજાત્મ સ્વરૂપ છું. એ ધ્યાનના મંત્રમાં સ્મરણમાં આપણું દેહ છૂટે તો એને સમાધિ મરણ કહ્યું છે, અથવા નિશ્ચય સમાધિ મરણનું કારણ બને છે. પણ તે વખતે જો આપણી મૂર્છા મમતા ભાવ કોઈ પરપદાર્થમાં રહી ગયો, સ્ત્રી પુત્રાદિ ધનાદિ મકાન આદિમાં, તો કે ત્યાં મકાન હશે ઘરોલી થઈને ફરશે. સ્ત્રીમાં મમતા તો એને પેટે અવતરવું પડશે. પુત્ર પુત્રાદિમાં રહે તો એનો પાછો પુત્ર થઈને જીવવું પડશે. અનેક જન્મ લેવા પડશે. ક્યાંય આપણો જીવ મમતા મોહ અંતમાં રાખે નહીં, પણ એક સહજાત્મ સ્વરૂપના ધ્યાનમાં જ લક્ષ્ય રાખે તો એ સમાધિ મરણનું કારણ બનશે. બાકીની બધી મૂર્છા મમતા મૂકી દેશો. હું મારું હૃદયથી ટાળ. પરમારથમાં પિંડ જ ગાળ. હું નહીં ને મારું નહીં. હું જેને માનું છું આ દેહને
તે હું નહીં, અને આ જેને મારા માનું એ પણ મારા નહીં, પણ હું તો શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એ ભાવમાં રહેશો તો કે તમારું મરણ સુધી જશે. એમ છેલ્લી જાણે બધી શિખામણ પ્રભુશ્રી આ પત્રમાં આપી છે, કોઈ જીવ બીમાર હશે એના માટે. હવે આ પત્ર પૂરો થયો, વિશેષ આપણે આવતીકાલ. 148 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ સ્ટેશન, ભાદરવા સુદ 7મ, સંમત 1989. મનુષ્ય ભાવ દુર્લભ કે 4 દિવસનું ચાંદરણું છે. મનુષ્ય ભાવ દુર્લભ કે 4 દિવસનું ચાંદરણું છે, અને બધું ફના છે, નાશવંત છે, ઠગારું છે. એવા આ જગત ઉપર વિશ્વાસ રાખી જીવ રાચી રહ્યો છે કે હું કમાઉં છું, હું વિષય ભોગવો છું, હું સુખી છું, હું દુઃખી છું, એમ માની રહ્યો છે. પણ માથે મરણની ડાંગ ઊભી છે, તેની જીવને ખબર નથી, તે તરફ દ્રષ્ટિ પણ કરી નથી. પ્રભુ શ્રી કે આ મનુષ્ય ભાવ દુર્લભ માનવ દેહ મળ્યો, અહીંયા પણ તમારું સ્થાન, નિવાસ સ્થાન માત્ર 4 દિવસનું છે, એટલે કે બહુ જ અલ્પ સમય માટે છે. 4 દિવસનું ચાંદણું છે, બાકી બધું ફના છે, નાશવંત છે, ઠગારું પાટણ છે. આ જગત ઉપર વિશ્વાસ રાખી જીવ રાચી રહ્યો છે કે હું કમાઉં છું માટે હું સુખી થઈશ, હું વિષય ભોગવો છું, સુખ મેળવું છું, હું સુખી છું, હું દુઃખી છું, એમ માની રહ્યો છે. પણ માથે મરણની ડાંગ ઊભી છે, તેની જીવને ખબર નથી. જાણે આપણે તો અહીંયા કાયમ રહીશું, આપણે શું થવાનું છે? આપણા શરીરમાં કોઈ રોગ નથી, હજુ 5-50 વર્ષ આરામથી નીકળી જશે, એમ જીવ માને છે. અને બધા કામોમાં 5 વર્ષીય યોજના કે 25 વર્ષીય યોજના બનાવે, અને ઠેકાણું નથી એક સમયનું પણ. એવી ગાઢ અજ્ઞાનતા છે. માટે જ્ઞાની પુરુષો કહે છે મરણની ડાંગ ઊભી છે, તેની જીવને ખબર નથી. જેમ કે દૂધનું વાસણ પડ્યું હોય, તપેલામાં દૂધ હોય, બિલાડીને દૂધ જ દેખાય, એ આવીને મોઢું ઘાલે, પીધે રાખે, પણ હમણાં ઉપરથી લાકડી પડશે એ એને ખ્યાલમાં નથી. તેવી જ આપણી સ્થિતિ છે. સંસારમાં મશગુલ થઈ, મસ્તાન થઈને ફરીએ છે. શું થવાનું છે? આપણી પાસે પૈસા છે, બધી સુખ સગવડ છે, આપણે શું દુઃખ છે એમ માનીને પ્રભુ શ્રી કે આ જીવ મસ્તાન થઈને ફરે છે. પણ આ કાળ આવીને કોળીઓ કરી જશે ત્યારે કઈ ગતિમાં જઈને પડશે, ત્યારે આ સાધન કંઈ કામ આવશે નહીં. પણ માથે મરણની ડાંગ ઊભી છે, તેની ખબર નથી, તે તરફ દ્રષ્ટિ પણ કરી નથી. 4 ગતિમાં ઘોર દુઃખ ભોગવવા પડે તેવા કર્મ બંધાવે, તેવા ઇન્દ્રિયના વિષય ભોગોને જીવ પ્રિય ગણે છે, તે મહાજ્ઞાન છે. પ્રભુ છે 4 ગતિમાં ઘોર દુઃખ ભોગવવા પડે એવા કર્મ બંધાવે, રાગદ્વેષ કરાવે, એવા ઇન્દ્રિયોના વિષય ભોગો તે જીવને પ્રિય લાગે છે, અને એ જ મહાજ્ઞાન છે. જે વિષયોના નિમિત્તે જીવ રાગદ્વેષને ગાઢ કરી અનંત સંસાર વધારે છે, એ જ જીવનું મહાજ્ઞાન છે. તેવા કર્મ બંધાવે, તેવા ઇન્દ્રિયના વિષય ભોગોને જીવ પ્રિય ગણે છે, તે મહાજ્ઞાન છે. અને હું સમજું છું, હું કરું છું તે ઠીક છે, કોઈની સલાહની મારે શી જરૂર છે? મને કોણ પૂછનાર છે? એવો સૂક્ષ્મ અહંકાર જીવને મારી નાખે છે. હું તો સમજું છું, મને કોઈની સલાહની જરૂર નથી, અને હું કરું છું તે ઠીક છે, હું જે કરું છું તે બધું સારું જ કરું છું, એમ જીવને રહ્યા કરે છે. કોઈની સલાહની મારે શી જરૂર છે? મને કોણ પૂછનાર છે? મને કોણ પૂછનાર છે? એવો સૂક્ષ્મ અહંકાર જીવને મારી નાખે છે. આખો મનુષ્ય ભાવ લૂંટાઈ જાય છે. તે વેપારમાં દેવાળું નીકળે તેથી પણ મહા ખરાબ ભયંકર છે. આવી ઈચ્છાઓને લઈને
હું જાણું છું, હું સમજું છું, હું કરું તેથી કરું છું, મારે કોઈની જરૂર નથી, એવો સૂક્ષ્મ અહંકાર, પાપ મૂળ અભિમાન, દયા ધર્મ કો મૂળ એને પાપ મૂળ અભિમાન, એ અહંકાર જીવને મારી નાખે છે. આખો એનો મનુષ્ય ભાવ લૂંટાઈ જાય છે. આવા અહંકારમાં તે પ્રવૃત્તિ કે વેપારમાં દેવાળું નીકળે તેના કરતાં પણ મહા ખરાબ છે. દેવાળું નીકળે તો એક જ ભાવ બગડે, પણ આ અહંકારમાં આખો મનુષ્ય ભાવ રાગ દ્વેષ કસાયમાં ગયો તો એના બીજા હજારો ભાવ બગડી જશે. આખો ભાવ મનુષ્ય ભાવ લૂંટાઈ જાય છે. તે વેપારમાં દેવાળું નીકળે તેથી પણ મહા ખરાબ ભયંકર છે. પછીથી ધર્મ આરાધવાનો અવસર કાગડા કૂતરાના ભાવમાં ક્યાંથી મળશે? આ મનુષ્ય ભાવ તો કે ટેલ ટપ્પા કરવામાં, હરવા ફરવામાં ખોઈ દેશો, આત્માનું કલ્યાણ નહીં કરો, આત્માને નહીં ઓળખો, રાગદ્વેષ નહીં ઘટાડો, અને પછી અહીંયાથી જઈને કાગડા કૂતરાની યોનિઓમાં જઈને પડશો, ત્યાં ધર્મ આરાધવાનો અવસર ક્યાંથી મળશે? પછીથી ધર્મ આરાધવાનો અવસર કાગડા કૂતરાના ભાવમાં ક્યાંથી મળશે? માટે અત્યારે અઘટિત કૃત્ય થયા હોય તો મન વચન કાયાથી ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ બળ વાપરી તેથી દૂર થવું યોગ્ય છે. આપણે જોઈએ છીએ આ કૂતરાઓ શું ધર્મ આરાધી શકે? બિચારા સમજતા નથી ધર્મ શું કર્મ શું. વિસ્તારમાં મોઢું ઘાલે શું કરે? ક્યાં જાય? ઠંડી ગરમી ભૂખ તરસ ઉપર મારે બધું સહન કરવું પડે છે. આપણી જેમ એમને કાન નાક મોઢું બધું જ છે. આપણે પુત્ર પ્રત્યે પુત્રીઓ પ્રત્યે રાગ છે એમ એમને પણ છે. કૂતરા કૂતરી એમને પણ બચ્ચાઓ છે. કૂતરા ને કૂતરી છે. આપણી જેમ જ રાગ ભાવો એનાય છે. માત્ર યોનિનો ફરક છે. પાપ કર્યા તેથી કૂતરાના ભાવમાં જવું પડ્યું, પાપના ફળમાં કાગડા થવા પડ્યા, પશુ પક્ષીઓ. અને હવે પ્રભુ કે જો તમે નહીં ચેતો તો તમે આવા અનંતા ભાવ પૂર્વે કર્યા છે. 84 લાખ જીવાણીમાં ભટક્યા છો અને હવે નહીં સમજો તો આવજુ એ યોનિઓ ઊભી જ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પૂર્વે પામ્યો સ્વ આત્મ સ્વરૂપને નહીં ઓળખવાથી, અને હવે પણ સમજીને નહીં સમાવો, એટલે કે વિષય કશાયને નહીં ઘટાડો નહીં મટાડો, તો હજુ આ 4 ગતિરૂપ સંસાર તમારા માટે કે ઊભો જ છે. અને એકવાર તેમાં પેસી ગયા પછી એમાંથી નીકળવું અતિ અતિ દુર્લભ છે. પછીથી ધર્મ આરાધવાનો અવસર કાગડા કૂતરાના ભાવમાં ક્યાંથી મળશે? એ પછી જીવ જેમ જેમ નીચે ચાલ્યો જાય છે. હિંસાની વૃત્તિ અણસમજને લઈને વિશેષ હોય છે. હવે કૂતરા છે, માનો આપણે ખાવાનું નાખતા હોઈએ, અસતી પોષણ છે, છતાં માનો કે એનું પેટ ભરાતું હોય તો પણ વૃત્તિ હિંસક છે. એને કબૂતર જુએ કે વાંદરો જુએ, એની ઈચ્છા એ રહે કે એને પકડવું મારું, એમ દોડે ક્યાંય જણે અવસર હતો. વૃત્તિ શું છે? મારવાની. એવી હિંસક વૃત્તિવાળા આ જીવો જેમ જેમ નીચી ગતિએ ચાલ્યા જાય છે. પછી એમાંથી ઉપર આવવું એ અકામ નિર્જરા કરતા કરતા આવવું અતિ દુર્લભ છે. કર્મોને ભોગવતા અને નવા કર્મ ઓછા બાંધતા એ ઊંચું આવવું, એમાં અનંત કાળ વહી જાય છે. માટે પ્રભુ કહે છે અત્યારે કોઈ અઘટિત કૃત્ય નહીં કરવા યોગ્ય કામો થયા હોય, અત્યારે અઘટિત કૃત્ય થયા હોય તો મન વચન કાયાથી ફરી ન કરવાની પ્રતિજ્ઞા લઈ, ફરી એવા પાપ હું નહીં કરું એની પ્રતિજ્ઞા લઈ બળ વાપરી તેથી દૂર થવું યોગ્ય છે. કહેનાર કહી છૂટે અને વહેનાર વહી છૂટે. જે કરશે તે ભોગવશે, જે કરશે તે ભોગવશે. અત્યારે આંખો મીચીને પાપ કરશે તો પછી વિલવિલાટ કરી પશ્ચાતાપ કરતા પણ છૂટકો નહીં થાય. પ્રભુ કહે છે કહેનાર કઈ છૂટે. અમે તો કહેવાના અધિકારી છીએ, બીજું અમે શું કરી શકીએ? કોઈ મારી કૂટીને કોઈને સમજાવી શકાય નહીં.
અમે તો માત્ર માર્ગના દર્શક છીએ, માર્ગના ઉપદેશક છીએ. તમને સત અસતનો માર્ગ બતાવીએ છીએ. હવે એ માર્ગે ચાલવું કે નહીં ચાલવું એ તો તમારે આધીન છે. એટલે કહેનાર કઈ છૂટે ને વહેનાર વહી છૂટે. જે કરશે તે ભોગવશે. તમે કરશો તમે ભોગવશો, અમે કરશો તો અમે ભોગવીશું. અમને અવિષમપણા વિના અબદ્ધપણા માટે અમને પણ બીજો કોઈ અધિકાર નથી. નાની થઈ ગયા તેથી કંઈ એ ગમે તેમ વર્તે તો એમને કર્મનો બંધ નહીં થાય એવું નથી. અને દુઃખ ન ગમતું હોય તો હવે ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તો તેવા તો બંધાતા નથી. તો પછી વિલવિલાટ કરી પશ્ચાતાપ કરતા પણ છૂટકો નહીં થાય. ચેતવું હોય તો હજી વખત છે. પ્રભુ શ્રી કે હજુ ચેતવું હોય તો વખત છે. હજુ જ્યાં સુધી આ મનુષ્ય ભાવનું આયુષ્ય પૂરું નથી થયું ત્યાં સુધી ચેતવું હોય તો હજી વખત છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ધારો તો થઈ શકે તેવું છે. હજુ મરણ આવ્યું નથી ત્યાં સુધી હજુ વખત છે. બાજી હાથમાં છે. ચેતવું હોય તો હજી વખત છે. સત્સંગ સમાગમમાં કાળ વિશેષ કાઢવા ધારો તો થઈ શકે એવું છે. તમારે વિશેષ સત્સંગ સમાગમમાં કે કાળ કાઢવો હોય તો થઈ શકે તેવું છે. હજી હાથમાંથી બાજી ગઈ નથી. મનુષ્ય ભાવ છે ત્યાં સુધી બધું થઈ શકશે. પછી કોઈના હાથની વાત નથી. મનુષ્ય ભાવ ચાલ્યો ગયો, ઢોર પશુની કે નરક નિગોદ આદિમાં જીવ ચાલ્યો ગયો, પછી આપણા હાથની વાત નથી. મનુષ્ય ભાવ છે ત્યાં સુધી બધું થઈ શકશે. પછી કોઈના હાથની વાત નથી. સૌ સૌના કર્યા પોતાના આત્માને એકલા ભોગવવા પડશે. પોતપોતાના કરેલા સર્વ પોતાને જ એકલાને જ ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે. જાગ્રત થવા યોગ્ય છે. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા યોગ્ય છે. એમાં કહ્યું કે સૌ સૌના કરેલા પોતાને જ ભોગવવા પડશે. માટે ડરવા જેવું છે. સાથી કોનાથી? પાપથી, અકૃત્ય અઘટિત કૃત્યોથી ડરવા યોગ્ય છે. જે કામો કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે, 7 વ્યસન 7 અભક્ષાદી, તેથી ડરવા જેવું છે. પાપથી ડરવા જેવું છે. જાગ્રત થવા યોગ્ય છે. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. કેમ કે સંગ જેવો રંગ લાગે. દુષ્ટ લોકોનો સમાગમ કરે તો પોતામાં પણ એ સંસ્કારો આવે છે, દુષ્ટતા પ્રવેશે છે. એટલે હંમેશા સત્સંગ કરવો, સજ્જન પુરુષોનો સંગ કરવો. દુષ્ટ સમાગમ તજવા યોગ્ય છે. અવળો રસ્તો ભૂલવા જેવું છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા યોગ્ય છે. મરણિયા થઈને પણ સદાચાર સેવવા. કેમ કે એના વગર ધર્મ પરિણમતો નથી. એની ચિત્તવૃત્તિ સ્થિર ન થાય. માટે આચારો પ્રથમો ધર્મ. સદાચારમાં પ્રથમ નિવાસ કરવો અત્યંત આવશ્યક છે. જીવ મસ્તાન થઈને ફરે છે. પ્રભુ કે જીવ મસ્તાન થઈને ફરે છે. મારે શું ફિકર છે? મને કોણ પૂછનાર છે? જીવ મસ્તાન થઈને ફરે છે, પણ મનવાડ કે મરણ પથારીએ પડશે ત્યારે કયો વેપાર કામમાં આવવાનો છે? મારી દુકાન ધમધોકાર ચાલે છે. ગાડી વાડી લાડી બધું ઘરમાં સર્વ પ્રકારની સુવિધા છે. અમારે શું દુઃખ છે? એવો એમ જીવ મસ્તાન થઈને ફરે છે, પણ મંદવાડ આવશે, મરણ પથારી પણ આવશે. તે વખતે પ્રભુ શ્રી કે કયો વેપાર કામમાં આવવાનો છે? ધનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. માનો કે તે વખતે ધનના ભંડાર ભરેલા હશે, પોતે મરણ પથારી પડ્યો હશે, તો તે પણ તે વખતે કયા શું કામ આવશે? કંઈ કામ નહીં આવે. ધનના ભંડાર હશે તે પણ પડ્યા રહેશે. સગા વહાલા કે વિષય ભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી. અંત સમય કે વ્યાધિ પ્રસંગે સગા વહાલા કે વિષય ભોગ કોઈ તે વખતે દુઃખ લેવા સમર્થ નથી.
ગમે તેટલું ધન હોય, ગમે તેટલા સગાવાલા હોય, પણ મરણથી કોઈ બચાવી શકે એમ નથી. કોઈ તે દુઃખ લેવા સમર્થ નથી. તે વિચારી આજ્ઞારૂપ ધર્મ આરાધવા તૈયાર થઈ જવા જેવું છે. આવું વિચારી કે મરણ વખતે મને ચિંતા નહીં થાય, મને ખેદ નહીં થાય કે મેં આખી જિંદગી આત્મા માટે કંઈ નહીં કર્યું, આત્મહિતનું કામ જ નહીં કર્યું, એવો પસ્તાવો નહીં થવો જોઈએ. નહીં તો મરણ વખતે કે જે પસ્તાવવું પડશે અને પછી આત્મા કંઈ નહીં રહે. માટે તે વિચારી આજ્ઞારૂપ ધર્મ, નાની પુરુષોએ જે કહ્યું તે જ કરવું, તેથી વિપરીત કંઈ પણ નહીં કરવું. તે વિચારી આજ્ઞારૂપ ધર્મ આરાધવા તૈયાર થઈ જવા જેવું છે. ભગવાને જ્ઞાની પુરુષોએ જે કહ્યું તે પ્રમાણે વર્તવા તૈયાર થઈ જવા જેવું છે. આણાએ ધમ્મો આણાએ તવ્વો. ભગવાન મહાવીર સ્વામીનું આ વચન છે કે આજ્ઞાએ વર્તવું, જ્ઞાની પુરુષોની આજ્ઞાએ વર્તવું, એનું નામ જ ધર્મ છે અને એ જ તપ છે. આ પ્રમાણે આ પત્રના અંતમાં પ્રભુશ્રીજીએ આ ભગવાન મહાવીરનું વચન ટાંકીને આ પત્ર પૂરો કર્યો કે આણાએ ધમ્મો આણાએ તવ્વો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. વિશેષ હવે શ્રી પરમ પૂજ્ય શ્રી પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં 94મું પાનું પત્રાંક 149 એમાં કે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ કા તારીખ 14/11/1933 દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિની ફરસના પ્રમાણે સર્વ બની રહે છે. તેમાં સમકીતી જીવોએ હરક ખેદ કરવો ઘટે નહીં. જેવા દ્રવ્ય ક્ષેત્ર ફર્શના જે હશે, જે દ્રવ્યોનો આપણી સાથે સંસર્ગ થવાનો સિદ્ધ થશે, જે ક્ષેત્રે રહેવાનો જોગ હશે એ પણ થશે. જેવા કાળમાં જે પ્રમાણે કર્મના ઉદય આવવાના હશે, રાગ દ્વેષ આદિના જેવા ભાવોના નિમિત્ત બનવાના હશે, બનશે જ. હવે તે રૂપે આપણે પરિણમવું કે નહીં એ આપણા હાથની વાત છે, આપણા આધીન છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિની ફરસના પ્રમાણે સર્વ બની રહે છે, એ થવાનું જ. પણ તેમાં સમકીતી જીવને હરક ખેદ કરવો ઘટે નહીં. સમ્યક દ્રષ્ટિ હોય, સવળી દ્રષ્ટિ, વ્યવહાર સમકીતી એટલે દેવગુરુ ધર્મની શ્રદ્ધાવાળો તે જીવને પણ જેવા સંજોગો મળે તેમાં હર્ષો કરવો નહીં, પણ સમતા ભાવે જેવો ઉદય આવે તે સહન કરવો. જો પુદ્ગલ ફરસના નીચે ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. જે પૂતગલની સ્પર્શના થવાની નિશ્ચિત હશે તે તો થશે જ, નિશ્ચય ફરશે સોય. પણ એમાં મમતા ભાવ કરી લીધો આ મારું તો બંધાઈ જઈશ. જેવા સંજોગો કુટુંબના ધનાદિના મળ્યા હોય તે મારા કર્મોદય છે, એમાં બહુ મારાપણું કરવા જેવું નથી. કેમ કે 5-25 વર્ષમાં તો પાછું જતું રહેવાનું, મારું કહેવાશે જ નહીં. એટલે મમતા મોહ કરવો નહીં. સમતા ભાવે જેવા ઉદયને ભોગવી લે તો કર્મનો ક્ષય થાય, અને મમતા ભાવ રાખે તો કર્મનો બંધ થાય. મમતા સમતા ભાવ સે, ભાવથી કર્મ બંધ, મમતાથી કર્મ બંધ અને સમતાથી કર્મ ક્ષય હોય. હવે આપણે આ કર્મ ક્ષય કરવો હોય તો પરપદાર્થો જે પુણ્યાદીન મળ્યા એમાં હર્ષો કરવો નહીં, તો કર્મો છૂટી જશે, નવા ન બંધાય. જો પુદ્ગલ ફરસના નિશ્ચય ફરસે સોય, મમતા સમતા ભાવ સે કર્મ બંધ ક્ષય હોય. ઋષિ કહે હવે ક્ષમા સહનશીલતા એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે, ધોરી માર્ગ, નેશનલ હાઈવે, સીધો સડક. તેવી રીતે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. અને બીજું સહનશીલતા, એટલે જે કર્મના ઉદય આવે તેને ક્ષમતા ભાવે ખમી ખોલવું, સહન કરી લેવા. તેમ હર્ષોક ન કરો મને ક્યાંથી આવ્યું, એવો કોઈને ભાવ આવતા મારા કર્મના ઉદય આવ્યું છે માટે સહન કરવું. ક્ષમા
સહનશીલતા એ મોક્ષે જવાનો રાજમાર્ગ છે. નાશવંત વસ્તુને પલટાતી જોતા સમજુ પુરુષો ખેદને બદલે વૈરાગ્ય પામે છે. નાશવંત વસ્તુને પલટાતી જોતા સમજુ પુરુષો ખેદને બદલે વૈરાગ્ય પામે છે. આપણા કુટુંબમાં પુત્ર આદિ સ્ત્રી આદિનું મરણ થઈ જાય તો કે આ વસ્તુ નાશવંત જ હતી, આ તો પલટાવાની જ હતી, નિશ્ચિત જ હતું. એમ જે સમજુ પુરુષ સત્પુરુષના બોધે એ વાતને સમજેલો હોય તો એ પ્રસંગને વૈરાગ્યમાં પલટાવી દે કે ભાઈ એ તો ગયો ગયો, હવે મારે જવું છે. મારું શું? કાલે મારો આવો દાડો આવી જશે, આ જવાનું નિશ્ચિત છે, એ પ્રમાણભૂત થયું. એ કાલે તો કાલે આજે તો કાલે મારો વારો. હવે મારે આત્મકલ્યાણ માટે શું આરાધના કરી? એટલે દુઃખના પ્રસંગને પણ વૈરાગ્યમાં પ્રગટાવી દેશે. ઋષિ કહે નાશવંત વસ્તુને પલટાતી જોતા નાશ પામતા સમજુ પુરુષો ખેદને બદલે વૈરાગ્ય પામે છે. એમાં ખેદ ન કરતા એથી જાગૃતિ મેળવે, વૈરાગ્ય પામે છે. આપણી નજરે કેટલાય જીવો આ ભવની ગળ મથલ છોડી ચાલ્યા ગયા, ફરી જોતા પત્તો નહીં. આપણા જ બાપ દાદાઓ સગાવાલાઓ કેટલા બધા ગુજરી ગયા, ચાલ્યા ગયા. ક્યાં ગયા? કાંઈ પત્તો નહીં. આપણી નજરે કેટલાય જીવો આ ભવની ગળ મથલ છોડી ચાલ્યા ગયા, ફરી જોતા પત્તો નહીં. હવે તેમને આ ગામની, આ દેશની કે કુટુંબની કાંઈ ખબર છે? અને અહીં હતા ત્યારે કેટલા લાળા હૃદયમાં રાખીને ફરતા હતા. લાળા એટલે ઉપાધિ. હા, કેટલી જાતની ઉપાધિ. મારા ઘરના કામ, સમાજના કામ, 70 કામ માથે લઈને ફરતા હતા. હવે ક્યાં ગયા એ? હવે તેમને આ ગામની, ચાલ્યા ગયા તે, આ ગામની કે આ દેશની કે કુટુંબની કાંઈ ખબર છે? અને અહીં હતા ત્યારે કેટલા લાળા હૃદયમાં રાખીને ફરતા હતા. આમાં શું કામનું છે? બધું ગયું. એ ઉપાધિ ભોગવતા હતા, બધું મેલીને જવું પડ્યું. આમાં શું કામનું છે? એક પણ સત્પુરુષનું વચન હૃદયમાં કાયમ રહે છે તો કલ્યાણ છે. આખા જગતની માથે ઉપાધિ લઈને ફરે, આનો ટ્રસ્ટી ને ફલાણાનો, અને મનમાં મોટો માનતો હોય, પણ મહાપુરુષો કે અંતમાં મૃત્યુ આવશે ત્યારે બધું ફનાવ. પણ એક સત્પુરુષનું વચન દ્રઢ હૃદયમાં લઈને એ ઉતારી દીધું હશે તો એનું કામ કાઢી નાખશે. અહીંયાની ગમે એટલી ઉપાધિ ભૌતિક એને બચાવી ન શકે, પણ અહંકાર કરીને રજડાવે. જ્યારે એક સત્પુરુષનું વચન, માનો કે આપણા માટે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ મારું સ્વરૂપ છે, બીજું મારું કંઈ છે જ નહીં, એક જ ભાવ જો દ્રઢ કરી લે તો એનું કલ્યાણ થઈ જાય એવું છે. પણ એક પણ વચન સત્પુરુષનું હૃદયમાં કાયમ રહે તો કલ્યાણ છે જી. આ પત્ર પૂરો થયો એ પત્રાંક 150. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાસ, તારીખ 21/2/1934, ફાગણ સુદ 8મ બુધ 1990. આ પત્ર આપણે આવતીકાલે લઈશું. હવે પરમકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 95, પત્રાંક 150, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ સ્ટેશન ઘાસ, તારીખ 21/2/1934, ફાગણ સુદ 8મ બુધ 1990. આમાં પ્રભુશ્રી લખે છે, મહાત્મા જ્ઞાની કૃપાળુ દેવનો બોધ હોય તે સાંભળીને તે શિખામણ લક્ષ્યમાં રાખે તો કર્મ ન બંધ. એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છે જી. પ્રભુશ્રી આપણને કહે મહાજ્ઞાની, મહાત્મા જ્ઞાની, પરમ કૃપાળુ દેવનો બોધ હોય તે સાંભળી તે શિખામણ લક્ષ્યમાં રાખે. કૃપાળદેવજી આપણને કહ્યું તે સાંભળીને એને લક્ષ્યમાં લે, અર્થાત તે પ્રમાણે નહીં વર્તે
તો કર્મ ન બંધાય. તે પ્રમાણે વર્તે કૃપાલદેવજીએ કહ્યું તે પ્રમાણે વર્તે તો કર્મ બંધ ન થાય, અને એમના કયા પ્રમાણે ન વર્તે તો કર્મ બંધ થાય. નાનીઓ નહીં થાય તો આપણને કેમ ન થાય? તો સિદ્ધાંત નિયમ તો સર્વ માટે એક જ છે. ક્રોધાદિ કષાયો સેવે નાની કે નાનીને બંધ થાય, એમને કંઈ કર્મ છોડે નહીં. મહાત્મા જ્ઞાની કૃપાળુદેવનો બોધ હોય તે સાંભળીને તે શિખામણ લક્ષમાં રાખે તો કર્મ ન બંધાય. એમ જ્ઞાનીઓની શિખામણ છે તે ધ્યાનમાં લેવી ઘટે છે. તે હવે ધ્યાનમાં લેવી ઘટે છે કે જેથી તમને નવીન કર્મનો બંધ નહીં થાય. વળી પ્રભુશ્રી લખે છે બીજું, ભાઈ આપ ડાયા છો તો આપને અકળાવું, મૂંઝાવું કે ગભરાવું ન થવું જોઈએ. પ્રભુશ્રી આપ તો ડાયા છો તો આપને હવે કોઈ પણ પ્રસંગે અકળાવું નહીં, મૂંઝાવું નહીં કે ગભરાવું ન થવું જોઈએ. જે સાતા આવે તથા બાંધેલા કર્મ જે ઉદયમાં આવે તે બધું સંભાવે સહન કરવું કર્તવ્ય છે. કર્મ તો ઉદયમાં બધામાં આવશે જ. આપણે બધા અજ્ઞાન છીએ, સંસારી જીવ છીએ, તો એને કોને કર્મનો ઉદય નથી? ના, આમાં નથી લખેલું. આ પત્ર ખાસ પ્રસિદ્ધ પત્ર છે, 150મો. હા, એમાં ઘણી સારી શિખામણ આપણા જીવનને બધી આપી છે કે જે સાતા આવે, સુખ દુઃખ, સાતા એટલે સુખ દુઃખ, એ તો બધાને આવશે જ. તો જે કર્મોદયમાં આવે તે બધું સમભાવે સહન કરવું, સમતા ભાવે સહન કરવું, અકળાવું નહીં, મૂંઝાવું નહીં. પ્રભુશ્રી આમાં કે છે આ પત્રમાં, પ્રભુ અકળાઈ મૂંઝાઈ ને ક્યાં આકાશમાં ચડી જશો કે ભાઈ શું કરીએ, આ તો મારે સહન નથી થતું એટલે ઉપર જતો રહું. કાંઈ નહીં થાય. જ્યાં જશો ત્યાં કર્મ 2 ડગલા આગળ ને આગળ જ છે. માનો મારાથી સહન ને ત્યાંથી મરી જાઉં તો શું કર્મથી છૂટી જાય? એ તો વધારે કર્મ બંધાયા. કેમ કે આત્મઘાતી મહાપાપી, એટલે વિશેષ કર્મ બાંધીને આગળ વધારે દુઃખ ભોગવે. એના કરતો જે અહીંયા ઉદયમાં ક્ષમતા ભાવે ભોગવી લો, જેવા આવે તેવા, આપણા જ બાંધેલા આવે કે બીજાના તો છે નહીં. જે સાતા આવે તથા બાંધેલા કર્મ જે ઉદયમાં આવે તે બધું સંભાવે સહન કરવું કર્તવ્ય છે. જીવે પૂર્વે કર્મ બાંધ્યા છે તે ઉદયમાં આવે. આપણે જે બાંધ્યા તે જ ઉદયમાં આવે. ઋણ સંબંધે સગા વહાલા મળી આવ્યા છે તેના ભોગવટા વખતે સંભાવ રાખી સહન કરવું. આપણે જેની સાથે ઋણાનુબંધ છે તે જ થયા છે. હવે જેની સાથે સંબંધ થયા એ બધા સારા જ હોય એવું નથી, ખરાબ પણ હોય. કોઈ વેર લેવાય આવ્યું હોય, કોઈ સુખ આપવા આવ્યું, કોઈ દુઃખ આપવા આવ્યું હોય. આપણા જ બાંધેલા ઋણ સંબંધે સગાવાળા મળી આવ્યા છે તેના ભોગવટ્ટા વખતે સંભાવ રાખી સહન કરવું, સમતા, ક્ષમા, ધીરજ કરવી અને બધું ખમી ખોંદવું. જેવા ઉદય આવે બસ બધું પ્રવૃત્તિ સહન કરો. જે કર્મોદયમાં આવે છે તે ભોગવીને છૂટાય છે તેમાં હર્ષોક ન કરવો. સમતાએ સહન કરવું એ તપ છે. સુખ દુઃખ જે આવે શાંતિથી સહન કરીએ તો કે એ તપ થયું, મહાન તપ. ઈચ્છા નિરોધસ તપા. આપણને ગમે તેમ નહીં થયું, આપણે ઈચ્છીએ તેમ ન થયું તો એ સમતાએ બધું સહન કર્યું તો એ તપ થયું. સમતાએ સહન કરવું એ તપ છે. એથી ગભરાઈ અકળાઈ જઈ કંઈ ખોટી ચિંતવણા કરવી નહીં. અત્યંત કર્મો મૂંઝવે ત્યારે માણસ અનેક જાતની બીજા વિકલ્પે ચડી જાય. અહીંયા કહે છે કયા વિકલ્પે ચડી જાય? તો કે અહીંથી જતો રહું, છૂટી જાઉં, મરી જાઉં એવો કોઈ સંકલ્પ કરવો નહીં. અહીંયાથી ભાગી જાઉં, મરી જાઉં, આ મારે સહન નહીં થા, આવા કોઈ વિકલ્પ કરવા નહીં. અહીંથી જતો રહું, છૂટી જાઉં, મરી જાઉં એવો કોઈ સંકલ્પ કરવો નહીં. એમ જો કરે તો જીવ કર્મ બાંધે અને
કર્મ તો ગમે ત્યાં બાંધ્યા પ્રમાણે ભોગવવા જ પડશે. પણ સમતા ભાવે તે ખંભા અકળાઈને ક્યાં આકાશમાં ચડી જશો. જ્યાં જશો ત્યાં કર્મ બે ડગલા આગળ ને આગળ જ છે. માટે સમતાએ સહન કરવા. આપણને કોઈ દુઃખ આપે, ક્યાં સુધી કહ્યું, કોઈ આપણા કર્મને કારણે પૂર્વે એનું બગાડ્યું હોય તો કોઈ દુઃખ પણ આપે. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે તો તેનો ખરો ઉપકાર ગણવો. આપણને કોઈ દુઃખ આપે, અપમાન કરે, અભાવ કરે તો પ્રભુ શ્રી કે એનો ખરો ઉપકાર ગણવો. એ તો આપો ઉપકારી પુરુષ છે. કેમ? તો કે આપણે બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે. તે વિના છૂટાત નહીં એમ સવળું લેવું. કોઈ આપણને દુઃખ આપ્યું કે અપમાન કર્યું તો એને સવળું લેવું કે સારું થયું, મને સત્પુરુષ મળેલા છે તો હમણાં સહન કરવાની મને જ્ઞાની પુરુષોએ શિક્ષા આપી છે, એટલે આ વખતમાં ભલે આવ્યું ઉદયમાં તો આપણે ક્ષમતાએ સહન કરી લીધું, સારું થયું. આટલા કર્મ આપણા ખપ્યા એમ એને કે સવળું લઈ લેવું. આપણને કોઈ દુઃખ આપે, અભાવ કરે, અપમાન કરે તો તેનો ખરો ઉપકાર ગણવો, એને વેરી ગણવો નહીં. આ સમજણ જો આપણને આવી જાય તો કોઈ દુઃખ જ નથી. આપણને ક્રોધ આવે આવા વખતે કે અથવા વેરી છે અમારો, મને એવું ગણે એમ કે છે, અપમાન કરે અથવા મને દુઃખ આપે, પણ નાની કે આ તો તારો ઉપકારી છે, આટલી તારી કર્મની નિર્જરા કરવામાં તે મને મદદરૂપ થયો, તેનો ખરો ઉપકાર ગણવો. આપણે બાંધેલા કર્મ છોડવામાં તે મદદ કરે છે. તે વિના છૂટાત નહીં એમ સવળું લેવું. આથી વધારે દુઃખ ભલે આવો તો પણ ગભરાવું નહીં. ઋષિ આ તો શું બોલીને શું બગાડી નાખવાના, આપણે માનો કે તે વિશેષ મારે પણ નાખે તો પણ કે છે ગભરાવું નહીં. આથી વધારે દુઃખ ભલે આવે તો પણ ગભરાવું નહીં. જીવે નરકમાં દુઃખ ઓછા વેઠ્યા છે, તેના હિસાબે અહીં તો શું છે? નરકમાં તો કાપ, માર, ફાડ, ત્યાં તો છાયા લેવા કે ઝાડ નીચે બેસે કે તળવાર જેવા પાંદડા પડે, માથું કપાઈ જાય. એમ અનેક પ્રકારના દુઃખો નરકમાં વેઠ્યા, તો આ તો એના હિસાબમાં શું દુઃખ છે? જીવે નરકમાં દુઃખ ઓછા વેઠ્યા છે, તેના હિસાબે અહીં તો શું છે? ફક્ત અંતરાય પ્રકૃતિ તૂટી નથી તેથી દુઃખ લાગે છે, તેથી ગભરાવું નહીં. અંતરાય કર્મ તૂટ્યા નથી, અનંત વીરી શક્તિ પ્રગતિ નથી, તેથી આ બધું દુઃખ લાગે પણ એથી ગભરાવું નહીં. તમે જેવા તેવા નથી, જગત ગમે તેમ કહે તેના સામું જોવું નહીં. તમે તો પરમાત્મા ભગવાન જેવા છો, તમે કે જેવા તેવા છો, માટે જગત સામે જોવું નહીં. સૌની સાથે સંપ રાખવો. કંઈ સમજણ નથી, કંઈ સમજતો નથી એમ કહે તો પણ ખમી ખુદ, આ તો મૂર્ખ છે, કાંઈ સમજતો નથી એમ કહે તો પણ બધું સહન કરવું. માન જીવનું ભૂંડું કરે છે. માન વેરી છે. બીજા તરફથી વધારે માન મળતું હોય કે જીવ બીજા ઉપર વધારે વહાલ કરે તો તે રાગ બંધનું કારણ છે. તેમજ દ્વેષ કરે તો દ્વેષ પણ બંધનું કારણ છે. કોઈ પ્રત્યે રાગ કરો કે દ્વેષ કરો એથી જીવ માત્ર કર્મ જ બાંધે. કે સહન ન કરે તો માન આડું આવ્યું, મને એમ કહી દીધું. જ્ઞાની પુરુષો તો એમ ચિંતવે કે આ મને જોતો જ નથી, તો મને શું મારું અપમાન કરીશ? તો આત્મા છું, મારું જે આત્મ સ્વરૂપ અરૂપી છે એને તો એ જોઈ જ નથી શકતો. એ તો આ શરીરને ગાળ દે, એ શરીર મારું છે જ નહીં. એમ સમ્યક દ્રષ્ટિ દરેક વાતને સવડી લે છે. અવળાનું સવડું કરે તે સમકીતી. તો બંધના કારણે એવા કોઈ રાગ કે વહાલની ઈચ્છા સમજુ જીવો રાખતા નથી, પણ સંભાવ રાખી જાણ્યું ન જાણ્યું કરી ખમી ખૂંદે છે. સાંભળ્યું ન સાંભળ્યું કરીને
સહન કરી લે છે. માટે તે માન મૂકી સૌથી નાના થઈ જાણે કંઈ સમજતો નથી એમ રહેવું. હું તો કંઈ જાણતો જ નથી એમ નાના બાળકની જેમ રહેવું. કોઈ કંઈ શિખામણ દે, આપણને કોઈ શિખામણ આપે તો તેને કહેવું કે તમારું કહેવું સાચું છે. આત્મહિત થતું હોય તો તેમ કરી લેવું, પણ છણકા કરવા નહીં, ખીજાવવું નહીં. કોઈ આપણને કંઈ કહે એમાંથી આપણાનું આત્માનું કલ્યાણ થતું હોય તો કરી લેવું, પણ છણકા કરવા નહીં, ખીજાવવું નહીં. અધમાધમયધિકો પતિત સકલ જગતમાં હુંય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શુંય. અધમમાં પણ અધમ, અધિકથી પતિત હું જ છું સકળ જગતમાં. એ નિશ્ચય જ્યાં સુધી આપણા આત્મામાં નહીં આવે ત્યાં સુધી ભક્તિ, સત્સંગ, આ બધા સાધના મળેલા શું કામના? એટલી લઘુતા નહીં આવે તો આ બધા નિમિત્તો આત્મકલ્યાણ માટે ઉપયોગી નથી. એટલે પહેલા લઘુત્વ ભાવ જોઈએ. લઘુતામાં પ્રભુતા વસે. પ્રભુતાથી તો પ્રભુ દૂર. પોતે પોતાની મોટો માને તો એમાં જ્ઞાની એના હૃદયમાં નહીં આવે, સત્પુરુષ. પણ હું તો આપનો શિષ્ય છું, દાસ છું, અધમમાં અધમ પાપી છું, મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. એવા ભાવો જ્યારે ખરેખર અંતરમાં જન્મે ત્યારે કોમળતા આવે ભાવોમાં. એટલે માન કશાય શમે છે ત્યારે આ ગુણો અંદર આવે છે. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? એ વગેરે 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, સામાયિક પાઠ બને તો દિવસના 1.5 કલાક અવશ્ય લઈ ભણવા. 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, સામાયિક પાઠ બને તો કે દિવસમાં 1.5 કલાક કાઢી અવશ્ય ભણવા. એ વગેરે 20 દોહરા, ક્ષમાપનાનો પાઠ, આલોચના, સવારમાં બોલીએ છીએ આલોચના, પછી સામાયિક પાઠ બને તો દિવસમાં 1.5 કલાક અવશ્ય લઈ ભણવા. એને વાંચવા, વિચારવા તો તમારું કે કલ્યાણ થશે. આ પ્રમાણે આ પત્ર ઘણો લાંબો છે, બાકીનો આપણે આવતીકાલે. હવે પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં 96 150મો પત્ર અધૂરો છે, એમાં વચ્ચેથી વાંચીએ. પ્રભુશ્રી લખે છે કે કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી કહેવું. કંઈ ગભરાઈને, ખીજીને, ક્રોધ કરીને કહેવું નહીં. સૌની સાથે મૈત્રી ભાવ રાખવો. કોઈને કંઈ કહેવાનો ભાવ થાય એના ભલા માટે તો મધ્યસ્થતાથી, ધીરજથી કહેવું. ગભરાઈને, ખીજીને, ક્રોધથી કંઈ કોઈ માને નહીં. આપણે સામાનું ભલું ઈચ્છીએ તો આપણે ધીરજથી એને વાત કરવી. હું છણકા કરીને વળવા જઈએ આપણું કોઈ માને નહીં. તે ઉડતું જે આશય આપણો છે એ માર્યો જાય. એટલે પ્રશ્ન કોઈને કંઈ કહેવું થાય તો ધીરજથી કહેવું. કંઈ ગભરાઈને, ખીજીને, ક્રોધ કરીને કહેવું નહીં. સૌની સાથે મૈત્રી ભાવ રાખવો. ઠામ ઠામ ઓળખાણ રાખવી સત્સંગની. નમી જવું અને સૌની સાથે હળી મળીને ચલાય તેમ કરવું. કુસંબ થાય તેમ ન કરવું નહીં. કુસંબ થાય તેમ કરવું નહીં. કોઈને ક્રોધ આવ્યો હોય અને તે ખીજીને બોલે તો તે પણ ધીરજથી, સમતાથી તેને બા, ભાઈ કહીને તેનો ક્રોધ મટી જાય તેમ કરવું. કોઈને ક્રોધ આવ્યો હોય, ખીજીને બોલે, પણ આપણે કે છે ધીરજનો કે સમતા ભાવનો અભ્યાસ કરી એમને શાંત કરવા. પણ આપણે પણ ક્રોધમાં આવી જઈને એનો ક્રોધ વધારવો નહીં. અને જેમ સારું લાગે તેમ કરવું. તાણા ખેંચ, ખેંચા ખેંચ કરવી નહીં. તેને એમ કહેવું કે તમે તો સમજુ છો. બા હોય,
તેના ઉપર ક્રોધ કરવો નહીં. એનો ક્રોધ જેમ જતો રહે અને રાજી થાય તેમ કરવું. આપણા બા હોય કે ગમે તે હોય, બધા પ્રત્યે કોઈ પ્રત્યે ક્રોધ કરવો નહીં, પણ સામા વ્યક્તિનો ક્રોધ આવે તો એ કેમ જતો રહે અને રાજી થાય તેમ કરવું. કેમ કે આટલા ભવની સગાઈ છે, પછી વન વન કી લકડી, એકલો આવ્યો એકલો જશે, આ ભવની સગાઈ. આપણે ઋણાનુબંધે જે કુટુંબના સભ્યો મળી આવ્યા કે સગા સંબંધીઓ જે હોય એ બધું ઋણાનુબંધ છે, તે આ ભાવ પૂરતું જ છે. પછી જો કે વન વન કી લકડી, જેમ લાકડા વેચનારો વનમાંથી લાકડા કાપી લે, કોઈ અહીંયાથી કાપે ત્યાંથી એનો ભારો બાંધે, કોઈ ક્યાંનું લાકડું કોઈ ક્યાંનું લાકડું, એમ અહીંયાથી દે છૂટ્યા પછી તો કોઈ કઈ ગતિમાં જશે, કોઈ ગતિમાં કઈ ગતિમાં. એટલે બધા વન વન કી લકડી જેવું છે. આ ભાવ પૂરતી સગાઈ છે. આટલા ભાવમાં સગાઈ છે, પછી વન વન કી લકડી, એકલો આવ્યો એકલો જશે. આપણે આવ્યા ત્યારે એકલા, જઈશું ત્યારે એકલા. કોઈ આપણું છૈયું છોકરું મા બાપ થયું નથી, થવાનું નથી ને થશે નહીં. નાની પુરુષો કે આપણું કોઈ છૈયું છોકરું કોઈ થયું નથી અને થશે પણ નહીં. કોઈ આપણું છૈયું છોકરું મા બાપ થયું, આત્મા તો અજન્મ છે, એને વળી મા બાપ કોણ? કોઈએ જન્મ આપ્યો ને તે તો અનંતકાળથી જન્મેલો જ છે. વ્યવહારે બધું છે, વ્યવહારે વિનય બધો કરવો, પણ અંદરમાં એમ કે છે કે આ બધું ધ્યાનમાં રાખવું કે આ સંસારમાં મારું કોઈ નથી. એમ જો ક્ષમા નહીં કરીએ અને કશા એટલે ક્રોધ વેરભાવ કરીએ તો કર્મ પાછા બીજા બંધાશે. માટે ખરો ઉપાય સમતા ક્ષમા છે, તે જ ગુપ્ત તપ છે. માટે કોઈના ઉપર આપણે ક્રોધ નહીં કરવો, ક્ષમા રાખવી, વેરભાવ ન કરવો, નહીં તો પાછા કર્મ નવા બંધાશે. માટે ખરો ઉપાય કર્મોથી છૂટવાનો સમતા છે, ક્ષમા છે, તે ગુપ્ત તપ છે. ક્ષમા રાખે, કોઈ આપણા પર ક્રોધ ન કરીને આપણે શાંતિ રાખીએ તો એ મોટું તપ છે, ગુપ્ત તપ છે. તે જ ગુપ્ત તપ છે. મનુષ્ય ભાવ પામ્યા છીએ તે ચિંતામણી સમાન છે. તેમાં સુખ દુઃખ આવે તે ખમી ખૂંદવું, અકળાવું નહીં. કર્મ છૂટવાનો અવસર આવ્યો છે. આપણા કર્મોદયમાં આવ્યા, એવે જવા આવ્યા છે. જો તમે એમાં ભળી જઈને ફરી ક્રોધાદિ કશાય કરશો તો ફરી નવા બંધા છે. કર્મ છૂટવાનો અવસર આવ્યો છે. જે વિધે જીવે કર્મ બાંધ્યા છે તે પ્રમાણે ઉદયમાં આવે છે. તેથી અકળાવું નહીં, સમતા અને ક્ષમા રાખવી. આપણે જ બાંધ્યા, જેવા ઉદયમાં આવ્યા તેવા, તો પછી હવે અકળાવું નહીં, સમતા ભાવે એને સહન કરવું. જેવું વાવે તેવું લણે. અહીં આવવાનો અવકાશ થોડો કાઢી આવી જવાય તો ઘણો લાભ થશે. સમાગમે હિતની વાત કેવી પણ થશે. અહીંયા આવી જાઓ તો સમાગમે કંઈ કહેવાનું થશે, અને સમાગમે બે વાત હિતની પણ કહી શકાશે. અહીં આવવાનો અવકાશ થોડો કાઢી આવી જવાય તો ઘણો લાભ થશે. સમાગમે હિતની વાત કેવી પણ થશે. સૌ કરતા સમજણ એ જ સુખ છે, અણસમજણ એ દુઃખ છે. માટે ખરો અવસર આવ્યો છે. દુઃખ આવેલું જાય છે તે તો જડ છે. દેહ છે તે નાશવંત છે. આત્મા છે તે શાશ્વત છે, અજર છે, અમર છે. એનો વાળ વાંકો કરવા કોઈ સમર્થ નથી. માટે મને દુઃખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો એથી ભિન્ન છે. બસ આવી પુરુષ કે સમજણ મેળવી લો. કેમ કે સમજણ એ જ સુખ છે, અણસમજણ એ જ દુઃખ છે. આ સમજણ કરવાનો હવે આપણે અવસર આવ્યો છે. દુઃખ તો ગમે તે બધાને આવે જ,
પણ આવેલું જાય છે, કંઈ રહેતું નથી. દુઃખ આવેલું જાય છે, એનો જળ છે, કર્મો જળ છે. દેહ છે તે પણ નાશવંત છે, આત્મા જ એક શાશ્વત છે, અજર છે, અમર છે. આ જગતમાં આત્માનો કોઈ વાળ વાંકો કરવા સમર્થ નથી. માટે મને દુઃખ થયું, મને એટલે આત્માને દુઃખ નથી. એ તો કર્મને લઈને શરીરમાં છે. માટે મને દુઃખ થયું, મને રોગ થયો, મને વ્યાધિ થઈ એમ કરવું નહીં. આત્મા તો એથી ભિન્ન છે. માટે સદગુરુ પરમ કૃપાળુ દેવનું શરણ રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં. મધ્યસ્થ દ્રષ્ટિ રાખવી, એક પરમાત્મા પરમ કૃપાળુ દેવને માનવા, તેની શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ. અમારા ને તમારા ધણી જુદા ન કરવા, એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. શું કહે પ્રભુશ્રીજી? કે આપણે તો એક પરમ કૃપાળુનું શરણ રાખવું. પ્રભુશ્રી કે અમે તો એના દાસ નહીં દાસ છીએ. કેટલી લઘુતા છે. એટલે અમારું નામ લઘુ રાખ્યું. પ્રભુશ્રી કે બહુ સારું કર્યું. અમે તો પરમ કૃપાળુ દેવના જે દાસ શિષ્ય, તેના પણ શિષ્ય છીએ, દાસ છીએ. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાથી કોઈને ગુરુ માની લેવા નહીં. આપણી બુદ્ધિએ કોઈ વિશેષ લાગે કે એને પાસે તો કેટલા બધા લોકો જાય, ઓહો એનું તો બધું કેવું આમ વ્યવસ્થિત બધું ઓર્ગેનાઇઝેશન, એટલે એ મહાન, એમ સમમતિ બુદ્ધિ કલ્પનાએ માની લેવું નહીં. આવી ભૂલો અનંતકાળથી થતી આવી છે. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવાની. આપણે કયા આધારે કે આ જ્ઞાની છે કહીએ? જ્ઞાનીની પરીક્ષા લેવાવાળો પ્રભુશ્રી કે તું કોણ? કોઈ પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવાની, કોઈને જ્ઞાની કહેવાની. મધ્ય દ્રષ્ટિ રાખવી. જે હોય તેને, જે હોય સાચું ખોટું એ જાણે. આપણે કંઈ જરૂર નથી. આપણે પરમ કૃપાલ દેવ જેમ કહ્યું તેમ કરવું છે. એક પરમાત્મા પરમ કૃપાળુ દેવને માનવા, તેની શ્રદ્ધા કરવી, તેને અમે પણ માનીએ છીએ. અમારા અને તમારા ધણી જુદા ન કરવા. કે અમારા ગુરુ અમારા ધણી, એ તમારા ગુરુને તમારા ધણી જુદા ન કરવા. અમારા અને તમારા ધણી જુદા ન કરવા, એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી, જે થાય તે જોયા કરવું, અને આપણે તો એના શરણે સ્મરણ કર્યા કરવું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ મારું સ્વરૂપ છે. મર સુજે તેટલું દુઃખ આવે તો ભલે આવો. પ્રભુશ્રી મર, આશ્ચર્ય મર એટલે જે થવાનું તે થવા દે. મર સુજે તેટલું દુઃખ આવે તો ભલે આવો. આવો કહે આવશે નહીં, અને જાઓ કહે જશે નહીં. મને ઘણું દુઃખ આવો તેમ કે આવે નહીં, અથવા મારું દુઃખ બધું જતું રહો કંઈ જાય નહીં. એટલે જેટલું ભોગવું જ પડશે. અને જાઓ કહે જશે નહીં. આપણે તો એને જોયા કરવું. જે આવે જોયા કરવું. આપણે તો એને જોયા કરવું. જોનાર આત્મા છે તે જુદો જ છે. આ શરીરથી આપણો આત્મા જુદો જ છે, જે આ બધું જુએ છે તે. જોનાર આત્મા છે તે જુદો જ છે. મારા મા, મારા બાપ, મારા છોકરા, એ મારા માન્યા છે, તે પોતાના નથી. આપણે કે બધું મારું મારું બધામાં કરી લીધું, પણ કૃપાલ કે તમારે પ્રભુશ્રી કે કોઈ છે જ નહીં. એ બધા ને મારા માન્યા તે પોતાના નથી. સૌ ઋણ સંબંધે આવ્યું છે. તમારા પૂર્વનું કંઈ લેણું હશે દેણદારી લેવા આવ્યા છે.
સૌ ઋણ સંબંધી આવ્યું છે, પણ એકલો આવ્યો એકલો જશે. તારું હોય તો તને અહીંયાથી જવા ન દે. તારા બધા સગા સંબંધીઓ તું પોતાના માને, એ તને પોતાનો માનતો હોય તો તને કે જવા ન દે અહીંયાથી. પણ આવ્યો એકલો અને જશે પણ એકલો. માટે આપણે આત્માને ભૂલવો નહીં. માટે પ્રભુ કે આપણે આત્માને ભૂલવો નહીં. સૂઝે તેટલું દુઃખ આવે તેથી અકળાવવું નહીં. સૂઝે એટલું એટલે ગમે એટલે દુઃખ આવે તોય અકળાવવું નહીં. આ તો શું છે? સૌનું બાંધેલું આવે છે, માટે ખમી ખોદવું એ બધું જવા આવે છે. કે આ તો શું દુઃખ છે? નરક નિગોદની આગળ આ કંઈ ગણતરીમાં જ નથી. આ દુઃખ કે જે ત્યાંની એટલી ભયંકર ગરમી છે કે ત્યાંનો એટલી બધી બળતરા છે ત્યાં નરકમાં. નીચે ક્યાંય ઠંડી છે ને ક્યાંય ગરમી છે કે 1,00,000 મણનો લોખંડનો ગોળો ત્યાં ઉપરથી છોડ્યો હોય તો એ જમીનને ન અડે એના પહેલાં તો એ પ્રવાહી પાણી રૂપે થઈ જાય, ઓગળી જ જાય. એ કેવી ગરમી હશે? તેવો નારકી જો અહીંયા આવે તો કે આપણી અગ્નિ ઉપર તો એને ઊંઘ આવી જાય, એવું કહ્યું શાસ્ત્રોમાં. એટલે કેટલી ભયંકર પીડા દુઃખ ત્યાં ભોગવે છે. તો એ દુઃખ આગળ આ દુઃખ શું છે? એટલે પ્રભુ કે સૂઝે એટલું દુઃખ આવે તેથી અકળાવું નહીં. આ તો શું છે? પણ સૌનું બાંધેલું આવે છે, કોઈ કોઈનું મોકલેલું આવતું નથી. માટે આપણે ખમી ખૂંદવું એ બધું જવા આવે છે. કોઈના દુઃખ રહ્યા છે? બધા આવ્યા ને ગયા. એ બધું જવા આવે છે. ધીંગો ધણીએ પરમ કૃપાળુ દેવ, અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે. અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ છે. એવો નિશંક અધ્યવસાય રાખી જે દુઃખ આવે તે સહન કરવું, કાળે કરીને સર્વ જવાનું છે. અમે પણ પ્રભુ કે તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા એ પરમ કૃપાળુ દેવ તમારા ગુરુ છે. એવો નિશંકપણે અધ્યવસાય એટલે નિશ્ચય મનમાં રાખવો, અને જે દુઃખ આવે તે સહન કરવું, કાળે કરીને સર્વ જવાનું છે. જો આ શિખામણ લક્ષ્યમાં રાખશો તો તમારું કામ થઈ જશે. કે અમે આ શિખામણ આપીએ છીએ તે તમે જો ધ્યાનમાં લેશો તો તમારું કામ થઈ જશે. એક પરમ કૃપાળુ દેવને તમારા ગુરુ માની એની આજ્ઞાએ વર્તશો તો તમારું કામ થઈ જશે. અને બીજા કોઈને જ્ઞાની અજ્ઞાની કહેવાની કે ગુરુ માનવાની. જો આ શિખામણ લક્ષ્યમાં રાખશો તો તમારું કામ થઈ જશે. સંસારની માયાના દુઃખ ભાડી જરા પણ અકળાવું નહીં. થવાનું હશે તેમ થશે. એ આપણે જેવા કર્મમાં એવું જ થવાનું છે. નહીં બનવાનું નહીં બને, બનવું વ્યર્થ ન થાય. કાંઈ ઔષધ ન પીજીએ જેથી ચિંતા જાય. જે બનવાનું નથી તે કદી બને નહીં, જે બનવું છે તે કોઈ કાળે વ્યર્થ થાય નહીં. તો પછી આ જ ઔષધ કેમ ન પીજીએ જેથી બધી ચિંતા નાશ પામે. ઘણું કરી બનનાર તે ફરનાર નથી, અને ફરનાર તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો. આ પત્રમાં છેલ્લું લખે છે કે જે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. ઘણું કરીને તો પછી ધર્મ પ્રયત્ન કરવામાં કે આત્માના હિતમાં અન્ય જગતની ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો. કેમ કે જે થવાનું એ જ થશે. તમે શું કામ ખોટી થાઉં, મારો આત્માનું હિત જ કેમ ન કરી લો. અને પાપના દળિયા પણ પુણ્યરૂપ થશે તો ધર્મથી થશે, બીજો કોઈ ઉપાય નથી. માટે ધર્મ આરાધનમાં આત્મિક હિતમાં જ સર્વથા પ્રયત્નશીલ રહો, બીજું બધું ભૂલી જઈને. આ પ્રમાણે આ પત્રાંક 150 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે